વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર મેથ્સ બાય પાર્થ યુટ્યુબ ચેનલ પર. મિત્રો, છેલ્લે આપણે પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટના પ્રશ્નો 1 થી 3 જોયા હતા. આજે ફરી આપણે આગળના પ્રશ્નો જોશું. એ પહેલાં જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને આવનારા બધા જ વિડીયો તમને જલ્દીથી જલ્દી મળી જાય. જોઈએ આપણે અસાઇનમેન્ટ. ત્યાર પછીનો ચોથો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે સીધો ગુણાકાર કર્યા સિવાય કિંમત મેળવો 104 ગુણ્યા 96. નહીંતર આપણે કેવું કરતા હોય 104 ગુણ્યા 96 આવી રીતે ગુણાકાર કરો ને જે જવાબ આવે. પણ અહીંયા શું કીધું, સીધો ગુણાકાર કરવાનો નથી. એટલે આપણે પહેલાં તો આ બંને કિંમતો આવી રીતે મૂકી દઈશું 104 ગુણ્યા 96. હવે વિદ્યાર્થી મિત્રો થોડો મગજ ચલાવો તો 104 છે એ 100 વત્તા 4 થાય. જુઓ તો 100 વત્તા 4 એની અરે ગુણાકારમાં 96 છે, 96 એને આપણે 100 ઓછા 4 લખીએ કે 100 ઓછા 4. 100માં 4 નાખીશ તો 104 આવશે, 100માંથી 4 કાઢીશ તો 96 આવશે. હવે જુઓ આ જે દાખલો છે ને એ આવો તમને દેખાય, એ વત્તા બી ગુણ્યા એ ઓછા બી. જો અહીંયા એ ફિક્સ છે, બી પણ ફિક્સ છે, તો આનું એક સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો. એ ઓછા બી ગુણ્યા એ વત્તા બી બરાબર એ વર્ગ ઓછા બી વર્ગ. એ ઓછા બી એ વત્તા બી. તમને એમ થાય કે સર આવું પહેલાં કર્યું હોય તો એ વત્તા બી એ ઓછા બી, તો એ જવાબ આ જ આવે. કારણ તો કે ગુણાકારમાં ક્રમનો નિયમ આપણો જળવાઈ રહે છે. આ ખાસ એક સૂત્ર યાદ રાખજો, એ વત્તા બી એ ઓછા બી. એનો જવાબ શું આવશે? એ વર્ગ ઓછા બી વર્ગ. તો આમાં આપણે આવું લખશું કે એ કોણ છે તો કે 100, તો કે 100નો વર્ગ. ની વચ્ચે કઈ નિશાની તો કે હંમેશા માઇનસ. બી શું છે તો કે 4. 100નો વર્ગ, જ્યારે પણ કોઈ સંખ્યાનો વર્ગ આવે ત્યારે પાછળ જેટલા ઝીરોવાળી સંખ્યા હોય, તો અહીંયા 2 ઝીરો છે તો એના ડબલ ઝીરો લગાડવાના, 2 દુ 4 ઝીરો લગાડવાના. 4નો વર્ગ 16, તો 1 અને એની પાછળ 4 મીંડા એટલે એને કહેવાય 10,000. 10,000માંથી 16 જાય, કેટલા વધે એ તમારો જવાબ. ફટાફટ ગણતરી કરીને તમારો જવાબ ચેક કરો. તમે ગુણાકાર કર્યો હશે, બાદબાકી કરી હશે, ખબર પડ્યું હશે કે આનો જવાબ આવશે 9984. આ તમારો જવાબ. આવો એક દાખલો મિત્રો હું તમને એક્સ્ટ્રા આપું છું. એક દાખલો તમે આવો ગણજો 103 ગુણ્યા 97, અને એનો જવાબ શું આવે છે તમે કમેન્ટમાં જણાવજો. બરાબર, આ એક એક્સ્ટ્રા તમારા માટે હોમવર્કમાં કરવાનો છે. ત્યાર પછીનો 5મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે અવયવ પાડો, અને તમને એક આ સંખ્યા આપી છે. જો વિદ્યાર્થી મિત્રો છેલ્લે આપણે એક આવું ભણ્યા હતા કે એ વત્તા બી અને એ ઓછા બી બરાબર એનો વર્ગ ઓછા બીનો વર્ગ. તો એ વત્તા બી એ ઓછા બીની જગ્યાએ એક્સ પ્લસ વાય અને એક્સ ઓછા વાય હોય તો કે તો આવો જવાબ આવશે એક્સ વર્ગ ઓછા વાય વર્ગ. આ દાખલો એને જ આધારે છે વિદ્યાર્થી મિત્રો. જોઈએ આપણે પહેલાં આપણે આમનામ રકમ મૂકી દઈએ, 25/4 એક્સનો વર્ગ માઇનસ વાય વર્ગના છેદમાં 9. વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા આવું દેખાવું જોઈએ, 5/2 ગુણ્યા એક્સનો વર્ગ. 5નો વર્ગ 25 થાય, 2નો વર્ગ 4 થાય અને એક્સનો વર્ગ એક્સ થાય. એટલે આખા પદનું છે વર્ગમૂળ કાઢીને મેં આખા કાઉન્સની માથે વર્ગ મૂક્યો. એવી જ રીતે 9 કોનો વર્ગ છે તો કે 3, અને વાય તો કે વાય આમનામ એનો વર્ગ. જો તો એક્સ ઓછા વાયનો વર્ગ આવું આવ્યું. તો કે જો આવું કંઈ પદ હોય તો આપણે શું મૂકીએ કે એક્સ વત્તા વાય એક્સ ઓછા વાય. એનો મતલબ આવું કહીએ કે 5/2 એક્સ વત્તા વાયના છેદમાં 3, આ એક કાઉન્સ. બીજો 5/2 એક્સ ઓછા વાયના છેદમાં 3. કોઈ વિદ્યાર્થીને એમ થયું કે સર આટલો નહીં, હું તો આવી રીતે લખું છું 5x/2 વત્તા વાયના છેદમાં 3, અને કોઈ વિદ્યાર્થી આવી જ રીતે બીજો કાઉન્સ લખે તો વાયના છેદમાં 3. આ જવાબ પણ સાચો, આ જવાબ પણ સાચો. પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે આ તમારા માટે ખૂબ અગત્યનું છે. આના આધારે આ બીજો દાખલો હતો. એનો મતલબ એમ કે એ વર્ગ ઓછા બી વર્ગ વત્તા બરાબર એ ઓછા બી ઇન્ટુ એ ઓછા બી. આ આપણા માટે અગત્યનું છે. ત્યાર પછીનો 6થો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ઓ કેન્દ્રિત વર્તુળ પરના બિંદુઓ એ બી અને સી આવેલા છે, જેથી ખૂણો BOC, જો BOC
એ 30 થાય અને AOB એ 60 થાય. જો ચાપ AB સિવાય કોઈ બિંદુ D વર્તુળ પર આવેલું હોય તો આપણે ADC ખૂણો શોધવાનો કીધો છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ આપણે ખ્યાલ છે કે વર્તુળના કોઈ ચાપે વર્તુળના કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એ વર્તુળના એ જ ચાપે વર્તુળના બાકીના ભાગ પર આંતરેલા ખૂણાના માપ કરતાં બમણો હોય. આપણે એનો જવાબ લખીએ તો આપણને ખ્યાલ છે કે ખૂણો AOB આપણને આપી દીધો છે. કેટલો આપ્યો છે? 60. અને ખૂણો BOC બરાબર આપણે આપ્યો છે 30. બંનેનો સરવાળો ખોલું તો શું થશે? ખૂણો AOC જોવો તો આખો ખૂણો મારે જોતો હોય આખો, તો શું કરવાનો? બંનેનો સરવાળો. તો ખૂણો AOB વત્તા ખૂણો BOC, તો આ 60 આ 30, 60 ને 30 90. તો ખૂણો AOC કેટલો મળ્યો? 90. હવે આપણે જાણીએ છીએ કે ખૂણો AOC એ ચાપ ABC દ્વારા કેન્દ્ર O સાથે રચાયેલો ખૂણો છે. જ્યારે ખૂણો કયો ખૂણો? તો કે હવે આપણે જોતો છે ADC. ખૂણો ADC એ ચાપ ABC દ્વારા વર્તુળના અન્ય ભાગ પર, કયા ભાગ? અન્ય ભાગ એટલે કે આ ABC આટલો ભાગ છે એની પર નથી આવેલું એવું કોઈ બિંદુ, આટલા ભાગ પર આવેલા બિંદુ, જો અહીંયાથી લઈને અહીંયા સુધી આવેલા કોઈ બિંદુ પર આવેલું હોય એવા બિંદુ, અન્ય ભાગ પર આવેલ બિંદુ D સાથે રચાયેલ ખૂણો છે. તો હવે ખૂણો કયો ખૂણો? તો કે ADC આપણે ગોતવાનો. ખૂણો ADC એ ક્યાં? વર્તુળના બાકીના ભાગ પર રચાયેલો ખૂણો છે. એ કેન્દ્ર સાથે રચાયેલો ખૂણો કેટલો છે? તો કે ખૂણો AOC એના અડધા મળે. એટલે કે આવું જો આપણે આવી રીતે આપ્યું હતું, કેન્દ્ર સાથે આટલો ખૂણો બને છે, આ બન્યો તો 90. તો હવે આ ખૂણો જોતો હોય તો કેટલો? તો કે આની કરતાં અડધો. તો કે આ 90 છે તો આ કેટલો મળે? તો કે આ મળશે 45. એવી જ રીતે આપણે AOC એ મળી ગયો તો હમણાં જ આપણે કોઈ તો કેટલો? 90. 90ના અડધા કેટલા થાય? 45. તેથી ખૂણો ADC બરાબર કેટલા? 45.